નરોડાના શાંતિનગર 2માં 400 મકાનો તોડવાની ચીમકી, 40 વર્ષથી વસવાટ કરતા સ્થાનિકોમાં ઉગ્ર રોષ। અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ નોબલનગરના શાંતિનગર 2 વિસ્તારમાં તંત્ર દ્વારા આશરે 400 જેટલા મકાનો તોડી પાડવાની જાણ કરવામાં આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। છેલ્લા 40 વર્ષથી અહીં વસવાટ કરતા પરિવારોનો આક્ષેપ છે કે તેમની પાસે તમામ જરૂરી સરકારી દસ્તાવેજો હોવા છતાં મકાનો તોડવાની ચીમકી આપવામાં આવી રહી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચિંતા અને અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે। નરોડાના નોબલનગર વિસ્તારમાં આવેલ શાંતિનગર 2ના રહીશોએ તંત્રની કાર્યવાહી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા 4 દાયકાથી આ વિસ્તારમાં રહે છે અને વીજળી, પાણી, આધાર કાર્ડ, રેશન કાર્ડ સહિતના તમામ સરકારી દસ્તાવેજો ધરાવે છે। તેમ છતાં તંત્ર દ્વારા મકાનો તોડી પાડવાની જાણ કરવામાં આવતા પરિવારોમાં ભય ફેલાયો છે। રહીશોનું કહેવું છે કે આ મકાનો જ તેમના પરિવારનું એકમાત્ર આશ્રયસ્થાન છે। જો તંત્ર દ્વારા મકાનો તોડી પાડવામાં આવશે તો સેંકડો પરિવારો બેઘર બની જશે। મહિલાઓ, વૃદ્ધો અને યુવાનો સહિત મોટી સંખ્યામાં લોકોએ એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તંત્રને કાર્યવાહી અટકાવવાની માંગ કરી હતી। સ્થાનિકોએ માંગ કરી છે કે કોઈપણ કાર્યવાહી કરતા પહેલા તેમની રજૂઆતો સાંભળવામાં આવે અને યોગ્ય પુનર્વસન અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે। બીજી તરફ સમગ્ર મામલે તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી, જેના કારણે શાંતિનગર 2 વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે લોકો પોતાના ભવિષ્યને લઈને ચિંતિત બન્યા છે। નોબલનગરના શાંતિનગર 2માં 400 જેટલા મકાનો તોડવાની સંભાવનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હવે તંત્ર આ મામલે શું નિર્ણય લે છે અને રહીશોની માંગણીઓનો શું ઉકેલ આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે। મારું નામ છે નરેશભાઈ ભરતભાઈ પટની છે અને હું રહેવાસી શાંતિનગર, નોબલનગર 4 રસ્તા, શાંતિનગરના કાચા છાપરા એરપોર્ટ દિવાલની બાજુમાં રહે છીએ। અમે આજથી 40થી 45 વર્ષથી અમારો અહીંયા રહેવાસી ભોગવટો છે અમારો। અને ત્યાં એરપોર્ટ ખાતાના અધિકારીઓ આવે છે અને પહેલાં અહીંયા ઝાડ કટિંગ કરવા આવ્યા। ઝાડ કટિંગ કરતાં અહીંયા ઝાડ કટિંગના એટલે ઝાડના ટોટલી લાકડા બી લઈ ગયા છે અને પછી બહારથી અમને સમાચાર એ મળે કે એ લોકો ફ્રોડ માણસ હતા। અહીંથી જે લાકડા કરી કોઈ મ્યુનિસિપાલિટીના કોઈ અધિકારી બી નહોતા એમના સાથે, કોઈ એમને ગવર્મેન્ટ કોઈ બી પુરાવા બી નહોતા। મેં જાતે એની તપાસ કરીને પૂછેલું હતું એ કટિંગ કરવાના જે મેનેજર હતા એમને। અત્યારે મેં એરપોર્ટવાળા એમ કે આવે છે અહીંયા ને બધા ધમકી આપે છે કે તમારા મકાનો પાડી નાખશે અને 51,000 રૂપિયા આપીને તમારે મકાન ખાલી કરવા પડશે। તો મેં કહ્યું સાહેબ અમને 51,000 રૂપિયા, અમે 50 વર્ષથી અહીંયા ભોગવટો છે અહીંયા રહેવાસી, તો અમને 50,000ની બદલે અમારે ઘર બદલી ઘર આપો છો એવી અમારી માંગ છે, બરાબર। અમારે ગવર્મેન્ટ પાસે કશું કોઈ કાંઈ કહેવાનું રહેવાનું નથી। અમારે ખાલી ગવર્મેન્ટ પાસે એટલું જ કહેવું છે કે અમને ઘર માટે ઘર આપો, બીજું કોઈ અમારે એસી ખાલી કરીને એસી મકાનો તોડવા દો છો, નહીં તો આજે નહીં તોડવા દે કાલે। અહીંયા અમારે ભલે અહીંયા મારે આત્મહત્યા કરવી પડે તો અમે એના માટે તૈયાર છે, અમે સમર્પિત છે। હું છું મીનાબેન, રહું છું શાંતિનગર છાપરા વિભાગ 2ની અંદર અને અમારે ત્યાં અધિકારી આવે છે। અમે 20-25 વર્ષથી અહીંયા વોટિંગ કરીએ છીએ અને અમે કાચા છાપરામાં રહીએ છીએ અને આ રીતના એરપોર્ટના અંદરના અધિકારી આવે છે કે કોઈ બહારના અધિકારી આવે છે અને અમને ધાલ ધમકી આપે છે અને કહે છે કે અમે મંજુલાબેનના અંદરથી આવ્યા છીએ, તમારે અહીંયાથી ખાલી કરી નાખવું પડશે, તમને અહીંયાથી હટાવવામાં આવશે, તમને 51,000 આપીને તમારે અહીંયાથી નીકળી જવાનું છે। અમને એવી રીતની બધી ધમકી આપે છે। અમે આટલા બધા વિસ્તારના 300 માણસ છીએ, અમે 300 માણસ અમે જઈએ ક્યાં સાહેબ? અમને ગમે તે રીતે કરીને અમને કોઈ ગમે તે નાની મોટી સગવડ આપો યા ઘર સાથે ઘર આપો, અને ઘર ના આપો તો અમારો ગમે ત્યાં રીતે વસવાટ કરી આપો। આટલા ડોક્યુમેન્ટ અમારી જોડે છે, અમે આટલા વર્ષથી વોટિંગ આપ્યું છે, તો આ વોટિંગ તમારું અમારું લીધું તો અમારી નમ્ર વિનંતી તમને છે કે તમે આટલો ખૂબ ખૂબ આભાર, અમારું આટલું કાર્ય કરી આપો। અમે નાના બાળકો લઈને ક્યાં અમારે આટલા 30-40 વર્ષ થઈ ગયા, અમારા બચપન જ અહીંયા વીતી ગયું હોય અને એ હક્કીબેન છે, મંજુલાબેન, એ અમારો વોટ બધું લીધું હોય અને અમને ગટર લાઈનનું કીધેલું છે કે ચકલી લાઈન કીધું, કોઈ અમારું વસ્તુ આવ્યું નહીં અને એ લોકો પાછા ગોળ મોટારા કરીને અમારું બધું લઈને બેઠા છે અને એ લોકો વસાયું, અમને ગરીબની જેવું રાખ્યું અને પછી આગળ એમનું ઓર્ડર આપ્યું હોય કે અહીંયાનું તોડાવો તો પછી એનું બી જાય। અમારું એકલાને તૂટવાની જરૂર નહીં, તૂટે તો એનું બી અંગાત લઈને જાય, બરાબર। અને અમારું તૂટશે તો પહેલા એનું તૂટવાનું હોય, પછી અમારું તૂટશે। અને મંજુલાની કે છે હું બાહુભાઈની છોકરી બોલું છું અને બધું એ લોકો તો વથાઈ વેચીએ, કેટલું ખાધું અને અમારું નામ બદલાવ અમારા ગરીબનો કોઈ કમાનારું છે નહીં। અમારા ઘરમાં 3 વિધવા છે, હું એમનું સાચવશે સાહેબ? એ મારે જોવાનું છે કે મારા ઘરદાર તૂટશે તેનો બદલીમાં મારે ઘર જોઈએ અને હકીને તૂટવાનું આવશે કે એમને તોડો, બધું એ લોકો બી તોડવામાં આવશે પછી અમારે અને સાહેબ મોકલે છે કે સાહેબ એમનું બી આગળ કાર્યવાહી કરે પછી અમારું આવ્યું, અમારું લાઈટ બિલ બધું છે।
સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.